હવે આઘેની તીરું છે ત્યાંથી આપણે આ વેડેથી લેવાની છે. અને મિત્રો દેશી કેરી હોય છે ને, તમે જેટલા આંબા હોય ને તો બધા જ આંબાનો જુદો જુદો ટેસ્ટ હોય છે. આ કેરી ખાઈને તે આપણને એવું લાગે કે હવે આપણે કેરી ખાધી છે એવું. મિત્રો તમે જોઈ શકો છો કે આજે હું પાતોડી ગામે આવ્યો છું અને હાલ અત્યારે જો અમારા વાડીની અંદર એક દેશી આંબો છે, હું તમને બતાવી દઉં તો કેરીઓ લટ લો ભરી છે બધી. તો હાલ મેં અત્યારે કેરીઓ ઉતારી રહ્યા અને તમને હાક બતાવી દઉં કેવી જોરદાર હાક છે. જો એકદમ કેસરી કલરની છે. જો આવી જ બધી હાકો થઈ ગઈ છે અત્યારે આમાંની અંદર. તમને આ બાજુ પણ હાક જોવા મળતી છે. જો તો મિત્રો અત્યારે જો હા ઉપરની તીર છે ત્યાં ઉભો છું અને તમે જોઈ શકો છો કેરીઓ બધી અત્યારે અહીંયા આ આંબો છે ને દેશી છે, ઘડિયો આંબો છે. જો આ રીતની બધી કેરીની અંદર રૂમ હોય બધી. જો આ છેલ્લી ઉત્સાહમાં ઓછી તીર છે ને એની ઉપર અત્યારે ઊભો છું અને જો આવી રીતે આ કોથળી છે ને એની કોથળી ભરી રહ્યો છું. જો આ રીતે તોડી અહીં ઊભો પર આ રીતે તોડી અને કોથળી છે ને એક ઠોંગાની અંદર ભરાવી દીધી છે. આ રીતે કોથળી ભરું છું અહીંયા. મિત્રો હવે જે આજુબાજુમાં જે કેરી હતી એ બધી મેં ઉતારી લીધી છે ને હવે જો આ વેડાથી ઉતારવાની છે આપણે, કારણ કે હવે અંબા એમ નથી એટલે આવા વેડાની આ રીતે કેરી લેવાની છે. આ રીતે આવી ગઈ વેડામાં જોવા બતાવી દો તમને. જોવા છેલ્લી ડાળીએથી લીધી અને હવે આપણી જ્યાં કોથળી પણ જો ભરાઈ ગઈ છે. હવે જો મિત્રો એક આખી આ ફૂલ છે ને ભરીને આવ્યો જો આખી ગુણ ભરીને આવ્યો છું ઉપરથી હું. પછી આ બીજી અમારે રાજુભાઈ નીચે વેડતા હતા એને એટલી વેડી અને તમે જો હાખું જોવો તમે કેટલી કેરી પાકી ગઈ. જોવો તમે હાકું ના ઢગલા કરી દીધા અમે. જો બધી હાકું જ છે. બધી જો આમાં ઘણી હાકું છે. જો હવે ઉપરની તીરે કેરીઓ બતાય, નીચે તો બધી ઉતારી લીધી છે. જો આ બાજુ કેરી જો આમાં પણ એક હાક છે. મિત્રો હવે જો આ હાકું છે ને ખાવાની છે મિત્રો. અને આ કેરી આપણે છે ને શાકોઈથી સુધારીને ખાઈએ ને એમાં એનો ટેસ્ટ નથી આવતો. કેરી તમે ડાયરેક્ટ જો આ રીતે મોઢું મારો ને તો જ એનો ટેસ્ટ ઓરિજિનલ આવે છે. અને જો અત્યારે અમે આ બધી કેરી બધી ઉતારી અને અત્યારે ઢોરિયામાં ઢગલા કર્યા છે અને હવે જો હું હાક ટેસ્ટ કરું છું કેવી છે. પણ મિત્રો એવું લાગે કે આપણા સાલ છે ને એ હોત ખાઈ જાય એવું લાગે, એટલો સ્વાદ આવે આનો. કેરી ખાઈને તે આપણને એવું લાગે કે હવે આપણે કેરી ખાધી છે એવું. કેસર કેરી તમે આવી ગળી ન હોય, કેસર કેરી કરતા ડબલ ગળી છે આ કેરી.